વડોદરાના રસ્તાઓ પર દોડતા કોર્પોરેશનના ડમ્પરો હવે જનતા માટે જીવતું જોખમ બની ગયા છે. વડસર બ્રિજ પાસે વધુ એક ઘમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં વડોદરા મહાનગરપાલિકાના કાળમુખા ડમ્પરે એક નિર્દોષ વૃદ્ધનો ભોગ લીધો છે. વૃદ્ધ સાયકલ સવારને પાલિકાના ડમ્પરે એવી તો ભયાનક ટક્કર મારી કે તેમનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું. આ દ્રશ્યો જોઈને કોઈનું પણ કાળજું ધ્રુજી ઉઠે, પણ અકસ્માત સર્જનાર ડ્રાઈવર માનવતા ભૂલીને વાહન મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો. સવાલ એ છે કે કોર્પોરેશનના આ વાહનો પર લગામ કોણ કસશે? ક્યાં સુધી પાલિકાના ડ્રાઈવરોની બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોનું લોહી રસ્તાઓ પર વહેતું રહેશે? શું તંત્ર માત્ર દંડ વસૂલવામાં જ વ્યસ્ત છે? રસ્તા પર લોહી વહાવતા આ વાહનો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? હાલ માંજલપુર પોલીસે ડ્રાઈવરની શોધખોળ તેજ કરી છે, પણ જનતામાં ભારોભાર રોષ છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા આ ઘટના બાદ જાગશે કે પછી ફરી કોઈ બીજા અકસ્માતની રાહ જોવાશે.